રાજકોટમાં હવે ચાની ચુસ્કી મોંઘી થશે। પહેલી તારીખથી હોટલો પર વેચાતી ચાના ભાવમાં વધારો કરવામાં આવશે। રાજકોટની એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે 20 રૂપિયાની આખી ચાના હવે 30 રૂપિયા થશે। 10 રૂપિયાની અડધી ચા હવે 15 રૂપિયામાં વેચાશે। તો ખાંડના ભાવ વધતા સીધી અસર જોવા મળી રહી છે। રાજકોટમાં 2500 જેટલી નાની મોટી ચાની હોટલો આવેલી છે। હોટલો પર રોજ અંદાજે 2000 કિલો ખાંડનો વપરાશ થતો હોય છે। તો હવે જે ચાનો ભાવ પણ વધુ જોવા મળશે। જે ખાંડના ભાવ વધ્યા છે તેની સીધી અસર હવે ચાની ચુસ્કી પર જોવા મળશે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે જેમ જેમ ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે, ખાંડમાં પણ ભાવ વધારો નોંધાયો છે, તેની સીધી અસર ચાની ચુસ્કી પર કેવી જોવા મળી રહી છે? જી કમલ, મીઠી ગણાતી ચા હવે પહેલી તારીખથી કડવી બનશે, કેમ કે ચાના ભાવમાં છે તે વધારો જે નોંધાયો છે। ખાસ કરીને જે 15 રૂપિયાની ચા હતી, અડધી ચા જે 10 રૂપિયાની હતી તે 15 રૂપિયાએ વેચાશે। તો બીજી તરફ જે આખી ચા હતી જે 20 રૂપિયા અત્યાર સુધી 20 થી 22 રૂપિયા વેચાતી હતી, તે ચા હવે 30 રૂપિયા વેચાશે। એટલે કે ક્યાંક ચાની ચુસ્કી છે હવે પહેલી તારીખથી કડવી બનશે। અને આ ભાવ વધારા પાછળનું કારણ પણ જે છે પેલા કોલસાના ભાવ, ત્યારબાદ દૂધના ભાવ અને હવે ખાંડના ભાવ વધતા જે ભાવ વધારો થયો હોવાનું સામે આવ્યું છે। હાલ આપણી સાથે ચાના વેપારી છે, જે ચાની હોટલ સંચાલક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, હવે ભાવ છે તે કેટલો વધશે અને શું આખી પરિસ્થિતિ? ભાવ અત્યારે દૂધમાં હમણાં વધ્યા, ચાય પત્તીમાં વધ્યા, અત્યારે ખાંડમાં વધ્યા છે, એટલે ચાયના ભાવ તો વધવા જોઈએ। અત્યારે જે 10 રૂપિયા હતા એના 15 થશે, કારણ કે 2500 થી 3000 રોજગારી અમારી સાથે બધા જોડાયેલા છે અને 6000 માણસોમાં રોજગારી બધાની ચાલે છે, એટલે ભાવ તો વધશે। ટૂંક સમયમાં 15 રૂપિયા થશે ચાના। ખાસ કરીને આ જે આખી ચા છે એમના ભાવ કેટલા થશે અને દરરોજ કેટલા લોકો ચા પીતા હોય? આખી ચાના અત્યારે 25 રૂપિયા કે 26 રૂપિયા લેતા હતા, પણ એના હવે 30 થશે। 13 રૂપિયા હતા, હવે 15 થશે, 2 રૂપિયાનો। જે 10 લેતા એને પણ ભાવ 5 રૂપિયાનો વધારો તો નાખવો જ પડશે આ મોંઘવારી પ્રમાણે। ખાસ કરીને રાજકોટમાં કેટલા લોકો દરરોજ ચા પીતા હોય છે અને અંદાજિત કેટલી હોટલો આવેલી છે, કેટલા લોકો જોડાયેલા છે? રાજકોટમાં હોટલોમાં જોઈએ તો આપણે 2500 થી 3000 હોટલો છે અને રાજકોટ તો આપણે ચાનું હબ છે આખા આપણે ઇન્ડિયામાં ગયો તો, એટલે ચા તો આપણે બેસ્ટ છે એની। એટલે બહુ અંદાજે એક હોટલમાં તમે ન ગણો તો 2 થી 3000 માણસો તો મિનિમમ પીતા હોય। ચોક્કસથી કોમલ, જે રાજકોટમાં હજારો લોકો છે તે ચા પીતા હોય છે અને સવારની જે દિવસની શરૂઆત જે છે ચાથી થતી હોય છે, પરંતુ ક્યાંક હવે જે પહેલી તારીખથી આ દિવસની શરૂઆત જે ચાથી થતી હતી તે ચા જ મોંઘી બનશે, કેમ કે આજે ખાંડનો ઉપયોગ છે તે જે હોટલોમાં જે અંદાજ પ્રમાણે 2000 કિલો જેટલી ખાંડ છે તે રાજકોટની અલગ અલગ ચાની હોટલો પર વપરાતી હોય છે। આ ખાંડના ભાવ જે 45 રૂપિયા કિલો વેચાતી હતી તેના અત્યારે 75 રૂપિયા થયા છે। આ ઉપરાંત દૂધના ભાવમાં પણ વધારો આવ્યો છે અને યુદ્ધના કારણે થોડા સમય પહેલા કોલસાના ભાવમાં પણ જે મોટો વધારો આવ્યો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે મોંઘવારીનો માર છે તે રાજકોટના લોકોને સહન કરવો પડશે। જે ભાઈબંધ મિત્રો સાથે જે ચાની હોટલો પર જે ચાનો આનંદ માણતા હતા તે આનંદ માણવો પણ ક્યાંક મોંઘો બનશે। એટલું જ નહીં, આ જે ભાવ છે તે વધતાની સાથે જ જે છે એ સામાન્ય લોકોને ક્યાંક જે એની અસર પણ જોવા મળશે।